મહાદેવ કહે છે દેવી રામ જન્મના તો ઘણા કારણો છે, પણ રામચરિત માનસમાં રામ જન્મના મુખ્ય 5 કારણ બતાવ્યા છે. કે 5 કારણ બતાવ્યા છે એમાં થોડા ભગવાન શિવે માં પાર્વતીને કહ્યા, થોડા યાજ્ઞવલ્ક મહારાજે ભરદ્વાજીને કહા. અને દેવી ભગવાન ધરતી પર શા માટે આવે એમનું પ્રથમ કારણ શું છે? ભગવાન શિવજીના મુખમાંથી એ સુંદર ચોપાઈ નીકળે. બાબા એનું વર્ણન કરે છે. ઓ દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરબી જય જાન સબકો રામ, સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. દ્વારપાલ પ્રિય હરિ કે દો. સતીને ભગવાન મહાદેવ કહે છે દેવી ભગવાન નારાયણના 2 દ્વારપાળ હતા, ભગવાનના રક્ષક હતા, ભગવાનની ચોકી કરતા થાય એ દ્વારપાળ. એનું નામ શું હતું? તો કે જય અને વિજય. એમાં સનત કુમારો એટલે કે સંતો બ્રાહ્મણો ભગવાનના દર્શન કરવા જાય છે. એવા સમયે એ જય અને વિજય બ્રાહ્મણોને રોકે છે. જો આમનામાં જવાતું હોય તો પછી અમારે અહીંયા ઉભો રહેવાનો કોઈ અધિકાર નથી. સંતો કહે છે કે દ્વારપાળ ભગવાનના દ્વાર સુધી પહોંચ્યા, પણ મનમાંથી અભિમાન ન ગયો કે અમે દ્વારપાળ છીએ. એને મનમાં અભિમાન આવ્યો અને બ્રાહ્મણોને ક્રોધ આવ્યો કે ભગવાનને મળવામાં તમે બાધા કરો છો, અમારા માટે ભગવાનને મળવામાં કોઈ સમય હોતો જ નથી. બ્રાહ્મણને ક્રોધ આવ્યો. ક્રોધ જેવો બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને બ્રાહ્મણો કહે છે તમને મને રોકો છો. ક્રોધ અને અભિમાન બંને ભેગા થાય ત્યારે દેવી એક રાવણનો અવતારનું પ્રથમ કારણ બતાવે છે. બ્રાહ્મણો ક્રોધમાં આવી અને કહે છે કે ભગવાનને મળવામાં બાધા કરો છો, જાઓ આવતા જન્મે બંને રાક્ષસ બની જશો. નારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન સુતા હતા, એ બહાર આવ્યા, બ્રાહ્મણોને વંદન કરીને કે ભૂદેવ એ ગમે એમ તો મારા દ્વારપાળ છે, એને ક્ષમા કરો તમે. બ્રાહ્મણ કહે શ્રાપ આપી દીધો પ્રભુ, મિથ્યા નહીં થાય, પણ જો આ તમારા 2 દ્વારપાળ છે એ તમારી સાથે પ્રેમ રાખશે તો એને 7 અવતાર લેવા પડશે, 7 અવતાર પછી એને મુક્તિ મળશે, 7 જન્મ લેવા પડશે. અને જો વેર રાખશે તો 3 જન્મમાં એને મુક્તિ મળશે. બ્રાહ્મણો ભગવાનને પગે લાગી આ બાજુ જતા રહ્યા, ભગવાન પોતાના દ્વારમાં જતા રહ્યા. જય અને વિજય વિચાર કર્યો શું કરવું? પ્રેમ રાખશું તો 7 જન્મ લેવા પડશે ભગવાનને મળવા માટે ભલે વેર બાંધવું પડે પણ 3 જન્મ લી. અને સંતો કહે છે એ સતયુગની અંદર એ જય અને વિજય હિરણાક્ષય અને હિરણાકશિપુ બને છે. એને મારવા માટે ભગવાને 2 અવતાર લીધા, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ બને છે, તેમને મારવા માટે ભગવાન મર્યાદા પુરુષ ભગવાન રામે જન્મ લીધો. અને દ્વાપર યુગની અંદર દંતવક્ર અને શિશુપાલ બને છે, એને મારવા માટે દ્વારકાધીશે જન્મ લીધો. સાહેબ વારંવાર મરવા છતાંય એને મુક્તિ મળતી નહોતી. શા માટે? મુક્ત અને ભયે હતે ભગવાન. બ્રાહ્મણનો શ્રાપ હતો. દેવી આ શ્રાપને લીધે ભગવાનને આ ધરતી પર અવતરવું પડ્યું. એનું પ્રથમ કારણ દેવી જય વિજયને બ્રાહ્મણનો શ્રાપ છે. આ પ્રથમ કારણ છે દેવી. અને બીજા કારણનું વર્ણન કરતા મહાદેવ કહે છે અને તુલસીદાસ મહારાજ એનું વર્ણન કરે છે. ઓ એક કલ્પ સુરે દેહી દુઃખ
કથા કહે છે, એકવાર સંસારની અંદર જાલંધર નામનો એક રાક્ષસ ઉત્પન્ન થયો. અધર્મને આચરતો હતો. કોઈથી જીતાતો નતો, કારણ એની પત્ની સતી વૃંદાના તપને હિસાબે. ઘણીવાર સંસારમાં પણ આવું બને, ધર્મના કપડા પહેરી લોકો અધર્મ આચરે છે, પહેરે છે ધર્મના કપડા પણ અધર્મ આચરે છે. તુલસીદાસ મહારાજ કહે, કોઈ તમને કહે લો શરાબ પીવો, તમે કહો કે ના અમે નથી શરાબ પીતા, તો સામો વ્યક્તિ કહે કે આ તો ગંગાજળમાંથી બનાવેલો શરાબ છે. ભલે ગંગાજળમાંથી બનાવેલો શરાબ હોય પણ એ શરાબ પીવાય નહીં. એમ જાલંધર અધર્મ એ સતી વૃંદાના તપને હિસાબે એ ધર્મને હાનિ પહોંચાડતો, કોઈથી જીતાતો જ નહોતો. આ ફરિયાદ ભગવાન નારાયણ પાસે ગયા. કહે બાબા અને આ રાક્ષસ મરે એવું કે કાંઈક કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હું આ જરૂર રાક્ષસનો નાશ કરીશ. કહે છે કે આપ જાલંધર સાથે યુદ્ધ કરો, જાઓ જાલંધરને પુકારો. જાલંધર યુદ્ધ કરવા આવે છે, કારણ કે જાલંધર એટલો પ્રબળ હતો કે શિવજી પણ નિષ્ફળ ગયેલા. એની પાછળનું કારણ એક જ કે સતી વૃંદા. આ જે યુદ્ધ કરવા જાય છે, અહીંયા ભગવાન જાલંધરનું સ્વરૂપ લઈને માં સતી વૃંદા પાસે આવે છે. ઘણા લોકો કે ભગવાને છેતરપિંડી કરી, કારણ કે આપણે કરીએ એટલે આપણને આવું જ બતાય. વાલીને માર્યો છેતરીને, આપણે છેતરીએ એટલે આપણને એવું જ લાગે. પણ તમારા એક હાથથી જો અધર્મ થતો બચી જતો હોય તો એના માટે તમે કઠણ થાવ સાહેબ. ભગવાને જાલંધરનું રૂપ લઈને છતી વૃંદાને છેતરે છે. ભગવાન એનું પતિત્વ તૂટવા લાગે, સતીત્વ. અને જાલંધરના ગળામાં પુષ્પની જે માળા હતી વૃંદા પહેરાવેલી, એ માળા તૂટવા લાગી યુદ્ધમાં. જેવી માળા તૂટી, ભગવાન શિવે અને અન્ય દેવતાઓએ પ્રહાર કર્યો અને જાલંધરનું મૃત્યુ થાય છે સાહેબ. જાલંધરનું મસ્તક કપાય, સતી વૃંદા પાસે આવે છે. સતી જોવે છે કે મારા પતિ તો અહીંયા છે, તો આ મસ્તક કોનું? આ તો સતી. કહે કે તને જે હોય સત્ય કહો ન કરું, શ્રાપ આપીશ. ભગવાન પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા ત્યારે સતી વૃંદા કહે કે બ્રહ્મ થઈને છેતરો છો, જાઓ તમને શ્રાપ આપું છું. આવતા જન્મમાં ત્રેતાયુગમાં તમે રામ બનશો, તમારી પત્ની સીતા બનશે, મારો પતિ જાલંધર રાવણ બનશે. તમારી પત્નીને જ્યારે છેતરીને લઈ જાય ને ત્યારે તમને ખબર પડશે, ત્યારે મારો તમારો હિસાબ પૂરો થશે. જાઓ. ભગવાને એ વૃંદાનો શ્રાપને સ્વીકારી લીધો, પણ સતી માટે આવું બોલ્યા પછી બહુ પસ્તાણા. પોતાના યોગ અગ્નિમાંથી અંગૂઠાનો એ જળાવી અને ભસ્મ થઈ ગયા, અને ત્યાં ભસ્મનો ઢગલો થઈ ગયો. સંતો કહે ત્યાં તુલસીનો ક્યારો ઉગે છે એ ભસ્મના પોદા ઉપર. અને ભગવાન વિચાર કરે છે કે જો સતી મારા માટે જો એ ભસ્મ બનતી હોય એના માટે મારે પથ્થર બનવો પડશે. માટે ભગવાન શાલિગ્રામ બન્યા છે સાહેબ. એટલે આપણે શાલિગ્રામ અને તુલસીમાનો, એને આપણે તુલસી વિવાહ જે કહીએ છીએ, ભગવાનનો એક વિવાહ છે તુલસી વિવાહ. દેવી આ જાલંધરને ભગવાને છેતરીને માર્યો અને સતી વૃંદાનો શ્રાપ લાગ્યો, માટે ભગવાનને આ ધરતી પર આવવું પડ્યું. આ બીજું કારણ છે. કર્મના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે છે, દેવી